આવ્યા છે ગોકુળ છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તાર, આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તારવા માસી પુતના પ્રાણ માસી પુતના નંદ બાબાને ધેનું તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તારવા નંદ બાબાની ધેનું તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તારવા. તો ભગવાન ક્યારેય કોઈને મારવા આવતા નથી, ભગવાન શું કરવા આવે છે? તારવા. એટલા માટે વિપ્રધેનુ સુર સંતહિત લીનહમનુજયવતાર. પહેલું ભગવાનને અવતાર લીધો એનું એક કારણ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન પધારો. ધર્મનું સ્થાપન કોણ કરે? બ્રાહ્મણ કરે. પણ ક્યાં સુધી કરે? તો જ્યાં સુધી બ્રાહ્મણના કૈયામાં યજમાન હોય ત્યાં સુધી. પછી બ્રાહ્મણ ખાલી પ્રાર્થના કરે, ભગવાન હવે તું ધ્યાન રાખજે. કારણ કે આ લોકના સાગરમાં કોઈ નાવથી તરશો નહીં. રામ રામ કરીને ઝંડા ઊંચા કરીને આખી દુનિયાની અંદર ડંકો વગાડ્યો ભારતનો. અને આપણે બધા 22મી 23મી જાન્યુઆરી આખી દુનિયામાં રામ રામ કરતા હતા. એ રામ નામની ધજા ચડાવવા વાળા અયોધ્યામાં હારી ગયા. આ કળયુગ છે. હા, તો એવું જરી કે રખાડ લગાડવાની જરૂર નથી કે હવે બધું સમૂહ સુથરું થઈ ગયું છે. નહીં, પ્રત્યેક દિવસ સનાતનીઓએ જાગવું પડે. પ્રત્યેક દિવસ ધર્મ સંપ્રદાય, હું તું, વાડાઓ, ઊંચા નીચા, આ જ્ઞાતિ તે જ્ઞાતિ, આ બધાથી મુક્ત થઈ અને ભારતીય બનીને જ્યારે તમે આગળ વધો ને ત્યારે ભગવાન ત્યાં બેઠા બેઠા સંચાલન કરી શકે, નકર એને ધક્કો થાય. તો વિપ્ર પહેલી વસ્તુ ભગવાને બ્રાહ્મણની પ્રાર્થના સાંભળી બ્રાહ્મણને આશીર્વાદ દેવા માટે અવતર્યા. બીજું, વિપ્રધેનું ગાયે ભગવાનની પ્રાર્થના કરી. ગાય એ ભક્તિ પણ છે, ગાય એ પૃથ્વી પણ છે. ગાય હતી એની પ્રાર્થના સાંભળીને ભગવાન આવ્યા છે. સુર સજ્જન જે માણસો છે, યાદ રાખજો, સજ્જન માણસોનો સૌથી મોટામાં મોટો માઇનસ પોઈન્ટ એ કે એ બધું સાંભળી લે, સહન કરી લે. દુર્જનોની જીત ન થાય જો સજ્જનો મૂંગા ન રહી. પણ આપણે ત્યાં મુખ્યત્વે એવું ભાઈ જે બોલે એની નહીં. કોઈ માણસ ધર્મની નિંદા કરતો હોય તો એ માણસને રોકવો જોઈએ, એને ટોકવો જોઈએ. પછી ઘરનો હોય, બહારનો હોય, ગામનો હોય, બારી ગામનો હોય, કાં તો એને રોકવો જોઈએ અને કાં એને ત્યાંથી દૂર થઈ જવું, એને ઇગ્નોર કરવાનું. જે ધર્મની નિંદા કરે એનું મોઢું જોવાનું બંધ કરી દો એટલે આપોઆપ મંદિરે આવતો થઈ જશે. હા, આ તો ભગવાનના મંદિરે જઈને પગે લાગીએ ને પાછા ત્યાં બેઠા બેઠા વૈષ્ણવની કાપતા હોય ને આપણે હારે દાંત કાઢીએ પાછા. હા, સ્વામિનારાયણ મંદિરે માળા ફેરવતા હોય એને ત્યાં જઈને આપણે માળાઓ ફેરવીને પાછા ત્યાંથી ઉતરીને કહો કેમ કે હમણાં તો મોટા ભગતના દીકરા આ બધી વાતો કરે ત્યાં પાછા કે હા ભાઈ હા આપણને ખબર એની ઘીરે, એટલે એની ઘીરે જે હાલતું હોય પણ એ અડધી કલાક કાઢે છે, આપણીથી નથી થતું, એ કરે છે. તો ધર્મની નિંદા જે માણસ સાંભળે છે એ ધર્મનો અપરાધ કરે છે. એટલા માટે વિપ્રધેનુ સુર સંતહિત. ચોથી વાત કીધી કે સંત માટે, સજ્જન માણસો માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અને કેવી રીતના ધારણ કરે છે? નિજ ઈચ્છા નિર્મિત તનુ. પોતાની ઈચ્છાથી. મારીને તમારી પ્રાર્થના તો ખેર બધા કહે, ભગવાન પોતાની ઈચ્છા. એટલા માટે ગીતાજીની અંદર ભગવાને કીધું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામિ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતા
ધર્મ સંસ્થાપના થાય સંભવામી. ધર્મનું સ્થાપન કરવા માટે દ્વારિકાધીશે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને ઉપદેશ આપ્યો છે. ભગવાન એને જ કહેવાય, નકર કુરુક્ષેત્રના મેદાનમાં આવી જ્ઞાનની વાતો કરવાનો સમય ક્યાં? લડતા હતા, બધા લડતા હતા, ત્યાં વચમાં વિરાટ રૂપ ધારણ કરીને વગર હથિયારે સ્થિરતાપૂર્વક ઉપદેશ આપ્યો. કોઈ પણ અવસ્થા, કોઈ પણ પરિસ્થિતિ જેને વિચલિત ન કરી શકે એને સમજવું, એને વિવેક સાધ્ય કરી લીધો છે. સુખમાં તો આ સારું વર્ષ થયું તો બધા મજામાં જતા, પણ 2 મહિના 15 દિવસ વરસાદ મોડો થયો અને ડામા ડોળ બોલાવ્યા ન થાય, મોઢું બગડી જાય ને આંતે નહીં. મારા ને તમારા હાથમાં કશું છે જ નહીં. આનંદ કરો. ભગવાને કીધું છે સુખ આવ્યું છે ને, હા આવ્યું છે, ભોગવો, રોકાવાનું નથી. સુખ આવ્યું છે એટલે નક્કી રાખવાનું દુઃખ આવશે જ. દુઃખ આવ્યું છે, રડો નહીં. દુઃખ આવ્યું છે ને, પાકું થઈ ગયું. દુઃખ આવ્યું એટલે નક્કી થઈ ગયું તમારે ત્યાં સુખ પણ આવવાનું છે.